આ સાથે સમાચારોમાં આગળ નજર કરીએ તો રાજકોટમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થશે। ગેરકાયદે કોમ્પ્લેક્સ પર બુલડોઝર ફરશે। કોમ્પ્લેક્સમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખની ઓફિસ આવેલી છે। ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની આ ઓફિસ છે, જ્યારે સાધુ વસવાણી રોડ પરની આ ઓફિસ વિવાદમાં છે। માર્જિન વગર જગ્યા પર બાંધકામ ખડકી દેવાયું હતું, જેને લઈ અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામોથી લઈને ગેરકાયદે પ્રવૃત્તિની સામે સવાલો ઉઠતા રહ્યા હતા અને આવી જ એક પ્રવૃત્તિ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા એક બિલ્ડિંગની અંદર જોવા મળી હતી। આખા બિલ્ડિંગની અંદર માર્જિન વગર કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું ને બાંધકામ કરનારના ઉપર રાજકીય નેતાઓના 4 હાથ હતા। એટલું જ નહીં, પરંતુ આ જે બિલ્ડિંગ છે તેની અંદર પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની પણ ઓફિસ હતી। આ ઓફિસ ગેરકાયદે હોવાનો અને આ બિલ્ડિંગની અંદર માર્જિનની અંદર બાંધકામ કર્યાનો આક્ષેપ લાગ્યા બાદ લગભગ 1 મહિના બાદ હવે કાર્યવાહી થઈ રહી છે। જે વધારાનું બાંધકામ હતું, જે સ્ટ્રક્ચર હતું, તેને દૂર કરવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ બિલ્ડિંગની અંદર જેટલો પણ ગેરકાયદે ભાગ છે એ મહાપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની અંદર જે પ્રકારે ટીપી શાખાનો ભ્રષ્ટાચાર હતો, ગેરકાયદે બાંધકામો ધમધમતા હતા, એવા એક પછી એક ગેરકાયદે બાંધકામો હવે ખુલ્લા પડી રહ્યા છે અને તેની સામે હવે કાર્યવાહી છે તે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, ત્યારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકને ફરી એક વખત નવું જીવનદાન મળશે। ત્યારે સાબરકાંઠાના વડાલીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। પવન સાથે વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થતા હાલ લોકોમાં ડરનો માહોલ છે। વડાલી સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે ખેતીમાં પણ નુકસાન થવાની ભીતિ છે। કપાસ, મગફળી અને સોયાબીનને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। ગિરનાર પર્વત પર ગઈકાલે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મેઘતાંડવમાં આજે જૂનાગઢ મનપાની અલગ અલગ ટીમોએ ભવનાથ વિસ્તારનો સર્વે શરૂ કર્યો છે। આજે સવારથી જ કમિશનરે તમામ શાખા અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। બીજી તરફ ભારતી આશ્રમ પાસે વોકળામાં સફાઈના અભાવે પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા, જેને કારણે ભવનાથ જળમગ્ન બન્યું હતું। આ અંગે વોકળા સફાઈ કરવા કલેક્ટર અને વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર આજે તમામ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને આ પરિસ્થિતિનો અસેસમેન્ટ કરવાનું, કેટલું લોસ થયો છે અને આને કેવી રીતે આપણે આવનારા દિવસોમાં ઠીક કરીશું, આને બાબત ચર્ચા કરવામાં આવી છે અને યોગ્ય દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। સાબરકાંઠાના તલોદમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો। જેઠાજીના મુવાડા માર્ગના ધોવાણને લઈને હોબાળો કરાયો। ગામના એપ્રોચ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો, મુસાફરો અને સ્થાનિકો હાલ આ ખાડાઓને લઈને પરેશાન થયા છે। એસટી બસ સહિતની સુવિધાઓ ખોરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઓવરલોડ વાહનોની અવરજવરથી માર્ગ તૂટ્યાનો આક્ષેપ છે, જ્યારે આ ખાડા જોઈ અને લોકો અકસ્માતનો પણ ભય અનુભવી રહ્યા છે। આ કંપનીમાં જે કંઈ સાધન આવે ને ટ્રકો આજે ડબલ લોડિંગ બળી જાય છે અને કારણે આ રોડ જુઓ, તમામ રોડ તૂટી ગયો છે। કે છતાં કોઈ હો બતાવતા હોય, રોડની બધી હાલત ખરાબ કરી નાખી બધી, એના કારણે બસ બંધ થઈ જાય છે। અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। સપ્ટેમ્બરમાં મેલેરિયાના 102 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના 494 કેસ, જ્યારે ઝાડા ઉલટીના 418 કેસ, કમળાના 445 કેસ, ટાઇફોઇડના 521 કેસો સામે આવ્યા છે। બેક્ટેરિયાની તપાસ માટે 5742 નમૂના લેવાયા છે, જ્યારે 5742 નમૂના પૈકી 113 નમૂના ફેલ થયા છે। હાલમાં જે ચોમાસાની સિઝન છે તેના અંતર્ગત મચ્છરજન્ય કેસીસ અટકાવી શકાય તે માટેના હાલમાં કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે। સાથે સાથે તમામ અર્બન હેલ્થ સેન્ટર, તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, તમામ મ્યુનિસિપલ હોસ્પિટલમાં સ્પેશિયલી ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નિદાન માટે અને એની સારવાર માટે જરૂરી સેવાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। છેલ્લા 3-4 દિવસથી જે વરસાદી માહોલ છે, જે વરસાદ પડેલો છે, તેના અનુસંધાનમાં કોર્પોરેશન દ્વારા જે કોઈ ગવર્મેન્ટ પ્રિમાઇસીસ છે, જે કોઈ રેસિડેન્શિયલ એરિયા છે,
આ તમામ જગ્યાએ મચ્છરજન્ય કામગીરી કરવામાં આવેલી છે. પોરબંદરના ગેડ પંથકમાં ભારે વરસાદ બાદ ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરી છે. જિલ્લામાં 180% વરસાદ વરસતા ખેતીમાં પારાવાર નુકસાન થતા જગતના તાતના હાલ બેહાલ છે. ગેડ પંથકના ખેડૂતોને લગતા અલગ અલગ 19 જેટલા ચિંતાજનક પ્રશ્નોને લઈ મામલતદારને રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોનું ધિરાણ માફ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગરૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ગેડ વિસ્તારના 29 જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જે ગેડ વિસ્તાર છે એનો નિકાલ માટે આજે ત્યાં પ્રાંત અધિકારીને હારે પોરબંદર જિલ્લામાં 180% કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. આજે કુતિયાણા ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે ઘેડના ખેડૂત પુત્રો છે તો અમારા સાથે સાથ આપે. અમે સેવ પોરબંદર સી અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માંગ્યો છે. નેપાળના પૂરમાં ફસાયેલા પારડીના યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડના પારડીના યુવાનો નેપાળમાં ફસાયા હતા. પારડીના તમામ 10 યુવાનો સુરક્ષિત છે. નેપાળમાં ભારે વરસાદ અને પૂરમાં ફસાયા હતા. યુવાનોએ સરકારનો હાલ આભાર માન્યો છે. નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા વલસાડના લોકલાડીના સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમો મિત્રો બધા ગુજરાતથી કાઠમાંડુ પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી અમે ગુજરાત પરત ફરતા સમયે નેપાળમાં પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા અને છેલ્લા 3 દિવસથી રાત્રે અમારા પાસે કોઈ પણ જાતનો ખોરાક પાણીની વ્યવસ્થા ન હતી અને તે બાબતે અમે સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલનો સંપર્ક કરતા એમણે તાત્કાલિક ધોરણે કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને કાઠમાંડુમાં સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી. અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુ સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોની જાણ કરી. ત્યાં આપણે નેપાળ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય પર જે જગ્યા પર જો ત્યાં જ તમે રહેશો, હલશો નહીં. અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટની સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા. હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે. ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે, એમનું ચેકઅપ થશે અને જે સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે. અમદાવાદમાં વકફની જમીન પર રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનના રહીશોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. મકાન લોકો ખાલી કરીને જતા રહે તે માટે હેરાનગતિના આક્ષેપ કરાઈ રહ્યા છે. સ્થાનિકો ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની ઓફિસે પહોંચ્યા. સલીમ જુમ્મા ખાન દ્વારા પરેશાન કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિકો. ત્યારે વરસાદમાં ઘરમાં પાણી આવે તો બાંધકામ નથી કરવા દેતા. એએમસીની શાળાની જગ્યા પર ગેરકાયદે 10 દુકાનો છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે દુકાનો બનાવી મહિને રૂપિયા 1 લાખ ભાડું ઉઘરાવે છે. વક્ફ બોર્ડમાં અમારી રજૂઆત કરી છે. મહિલાઓને પણ પરેશાન કરાઈ રહી છે. ઇમરાન ખેડાવાલાએ સ્થાનિકોને આશ્વાસન પણ આપ્યું છે. ત્યારે યોગ્ય જગ્યા પર રજૂઆત પહોંચાડશે તેવું ખેડાવાલા દ્વારા કહેવામાં આવ્યું છે. અમારી જે જગ્યા છે, અમે જે જગ્યા રહીએ છીએ તે વકફના અંદર વકફની જગ્યા છે અને વકફની જગ્યાના અંદર જે પ્રમાણે અત્યારે અમે કંઈ રિપેરિંગ કરતા હોઈએ કે બીજું કંઈ કામ કરતા હોઈએ ત્યારે અમને રોકવામાં આવે છે. એ લોકોની ફરિયાદ હતી કે
જ્યાંથી અમે છેલ્લા કેટલા 50 વર્ષથી રહીએ છીએ, કોઈ 100 વર્ષથી રહીએ છીએ, તમામનું અમે ભાડું રેગ્યુલર આપતા હોઈએ છીએ. પરંતુ વકફના અંદર અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે, તો જે લોકોની રજૂઆત એ પ્રમાણે હતી કે સ્થાનિક લોકો એ ફરિયાદ કરતા હતા કે અમારા પાસેથી અમારા મકાનો ખાલી કરાવવા માટે જબરજસ્તી કે તમારે ભાડું વધારવું પડશે, તમારે મકાન ખાલી કરવા પડશે, એવી પ્રકારની વાતો એ લોકો કરતા હતા. जमालपुर कांचनी मस्जिद और दादापीर ट्रस्ट, ये दोनों की हमने कंप्लेन करी है गुजरात राज्य वक्फ बोर्ड के अंदर, गांधीनगर के अंदर. मानसिक तराज देते हैं और बोलते हैं कि तुमको चंपल बिना भगाएंगे और तुम्हारे ये जो मकान जो रहते हैं कि आज हम कम से कम 100 साल पुराने बाढ़वाते. मस्जिद के मकान में रहते हैं, बराबर है, और हमारे सब पतरे वाले घर और झुपड़े हैं, और हम लोग सब जूने भाड़वाते हैं, बराबर है. अब ये जो माफिया घुसे हुए हैं, इन्होंने मस्जिद के मकानों पे, बिल्डिंगों पे, दुकानों पे सब पे कब्जा कर लिया है, बराबर है. म्यूनसिपालिटी की स्कूल तोड़ के वहाँ पे गैर कायदे से की दुकानें बनाई है, 10 दुकान का 1 लाख रुपया भाड़ा आता है. और उसके अलावा जो फ्लैट बनाया दादा बाबा का हमारा जो ट्रस्ट है उसके अंदर, वहाँ का भाड़ा महीने 3.5-4 लाख रुपये भाड़ा आता है, बराबर है. उसके बाद भी हमारे मकान आधे तोड़ना चाहते हैं लोग. इन लोग ने हमारे को नाक में दम कर दिया. हमारे बच्चे परेशान हो गए. रात की रोटी खाना, दिन का खाना पीना सब छूट गया और काम धंधा छूट गया. हमारे बच्चे काम पे जाते हैं और है ना तो उनका ध्यान घरों पे रहता है. ये पूरी गैंग है, सलीम खान है यासर है, ये पूरी गैंग बनेली है और ये हमारे सब को डांट देता है कि तुम्हारे घर तोड़ो. और बीच मेले में तू गोदामा बना रहा है तो घर की बहू बेटियां कहाँ जाके बैठेगी?